જય શ્રી કૃષ્ણ મિત્રો, અવારનવાર આપણી શોર્ટકટ આવતી હોય છે. જો તમે યુટ્યુબ પર નવા હો તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને જો ઇન્સ્ટાગ્રામ પર પણ નવા હો તો ઇન્સ્ટાગ્રામ પર પણ અમારું ચેનલ ચાલે છે, ત્યાં પણ તમે સભ્ય બની શકો છો, ફોલોવર બની શકો છો. તો આવી શોર્ટકટ તમને અવશ્ય મળશે. હવે આવા દાખલા આપણે જોઈએ તો આપણે પહેલું વિચાર થાય કે આટલું બધું ગુણાકાર ક્યારે કરશો, આની સાથે ગુણાકારને એડ કરશો તો જવાબ લખતા લખતા લગભગ એક દિવસ નીકળી જાય. એના કરતાં એની શોર્ટકટ છે કે આના છેદમાં 7 છે ને અહીં ઉપર ગુણાકારમાં 9 છે. તો આ બેનો ગુણાકાર થાય 7 ગુણ્યા 9 એટલે કે જવાબ 63 આવે છે. આ જ સંખ્યા જો આપેલી સંખ્યાના છેદમાં હોય અને આમાંથી એક બાદ કરો એટલે અંશ હોય, તો આનો મતલબ કે છેદ અને અંશ વચ્ચે એકનો તફાવત હોય, તો આ દાખલાનો જવાબ લખવો હોય તો સરળતાથી એવું લખી શકાય કે જેટલા પાછળ નવડા છે એ 9 મૂકી દેવાના, અને જેટલા અપૂર્ણાંકમાં આગળ નવડા મૂક્યા છે એટલા 0 મૂકી દો, એટલે આપણા દાખલાનો જવાબ શોર્ટકટથી બની જાય છે.